મંત્રી પાઉલો રાંજેલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે દિલ્હીમાં આવ્યા। પોર્ટુગલના વિદેશ મંત્રી પાઉલો રાંજેલ 12 ડિસેમ્બરે 4 દિવસની સત્તાવાર મુલાકાત માટે દિલ્હી આવ્યા, જે ભારત અને પોર્ટુગલ વચ્ચેના બહુમુખી સંબંધોને મજબૂત બનાવવા માટે છે। આ મુલાકાત 2025માં તેમના રાજદ્વારી સંબંધોના 50મા વર્ષના ઉજવણીના નજીકના સમયે એક મહત્વપૂર્ણ પગલું છે। તેમની મુલાકાત દરમિયાન મંત્રી રાંજેલ 13 ડિસેમ્બરે નવી દિલ્હીના તાજ પેલેસ હોટલમાં ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે। ચર્ચાઓમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક વિનિમય સહિતના વિવિધ વિષયો આવરી લેવામાં આવશે। આ મુલાકાત બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને ઊંડો બનાવવા અને સહકારના નવા ક્ષેત્રો શોધવા માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે। ભારત અને પોર્ટુગલ પરસ્પર સન્માન અને સહકારથી ભરપૂર મજબૂત સંબંધોનો આનંદ માણી રહ્યા છે। બંને દેશોએ નવીનીકરણીય ઉર્જા, રક્ષા અને શિક્ષણ સહિતના વિવિધ મોરચાઓ પર સહકાર આપ્યો છે। મંત્રી રાંજેલની મુલાકાત આ સકારાત્મક ગતિશીલતાનો એક ભાગ છે, જે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક પડકારોને એકસાથે ઉકેલવા માટે છે। જ્યારે ભારત અને પોર્ટુગલ 2025માં રાજદ્વારી સંબંધોના 50 વર્ષ ઉજવવા માટે તૈયાર છે, ત્યારે આ મુલાકાત ભવિષ્યના સહકાર અને સંયુક્ત પહેલ માટે મંચ તૈયાર કરે છે। બંને રાષ્ટ્રો તેમના મજબૂત બિંદુઓનો લાભ લેવા અને તેમના નાગરિકોને લાભ પહોંચાડવા તથા વૈશ્વિક સ્થિરતામાં યોગદાન આપવા માટે સામાન્ય લક્ષ્યો તરફ કામ કરવા માટે ઉત્સુક છે।